ચૂંટણી પછી ગાયબ થયેલા અને તેમના કહેવા પ્રમાણે રજા પર ગયેલા ગોપાલ ઇટાલિયા ફરીવાર સોશિયલ મીડિયાએ નજરે પડ્યા છે, કારણ કે આમ આદમી પાર્ટીના બોટાદ જિલ્લાના એક કાર્યકર્તા પર હુમલાની ઘટના બની, જેમાં ભાજપ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે ગોપાલ ઇટાલિયાએ વિડીયો બનાવ્યો, પરંતુ વિસાવદરમાં દલિત સમાજના લોકો સાથે જે અપમાનજનક ઘટના બની તે મામલે કેમ એક શબ્દ ઉચ્ચારતા નથી? શું આ એક ચોક્કસ જાતિ વિશે ન બોલવાની અને પોતાના મત ન જતા રહે તેની રાજનીતિ નથી? અને શું આ કોળી સમાજના મતદારોને રીઝવવાનું રાજકારણ નથી? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. રાજકીય નેતાઓ દરેક જાતિના લોકોના મત માંગવા જાય છે અને ભારતના બંધારણે દરેક વ્યક્તિને સમાન અધિકાર આપ્યો છે, પરંતુ કથિત નીચી જાતિઓના લોકોને કથિત ઊંચી જાતિઓ દ્વારા તેમનું અપમાન કરવામાં આવે છે અને આ કેટલાય વર્ષોથી ચાલે છે. ત્યારે દરેક વ્યક્તિ સમાનની ભાવના લઈ નીકળ્યા હોવાનું કહેતા નેતાઓ જ્યારે તે કથિત નીચી જાતિનું અપમાન થાય ત્યારે કેમ ચૂપ થઈ જાય છે? ખાસ કરીને હાલ વાત કરીએ આમ આદમી પાર્ટીના પોસ્ટર બોય ગોપાલ ઇટાલિયાની, તો તેઓ વિસાવદરથી ધારાસભ્ય છે, વિપક્ષમાં છે, એટલે તેમના પર ટીકા ન કરવી જોઈએ. આ તર્ક યોગ્ય નથી, માટે આ તર્ક કોઈએ લગાવવું નહીં. પરંતુ બે ઘટનાઓ એવી છે જેનાથી સ્પષ્ટ થાય છે કે જાતિવાદી માનસિકતા નેતાઓના મનમાં કેટલી હદે હોય છે. ઘટનાની વાત કરીએ તો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સગપર ગામના આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા ઉમેદવાર પ્રવીણ મકવાણા પર કેટલાક લોકોએ હિંસક હુમલો કર્યો. તેમને ઈજાઓ પહોંચી, જે ઘટના ખરેખર ખૂબ જ નિંદનીય છે. કોઈ પણ વ્યક્તિ પર થતી હિંસા ન સાખી લેવાય અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. પરંતુ આ ઘટનાની સાથે જ એક મહત્વની વાત તે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ગાયબ થયેલા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ મામલે વિડીયો મૂક્યો, ઘટનાની નિંદા કરી અને ભાજપ સામે આક્ષેપો લગાવ્યા. આ તેમનો અધિકાર છે, પરંતુ મહત્વની વાત તે છે કે જ્યારે વિસાવદરના ભૂતડી ગામમાં રામ મંદિરના એક કાર્યક્રમમાં દલિત સમાજના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું, પરંતુ તેની સાથે તેમને સૂચના આપવામાં આવી કે તમારે જમવા માટે તમારા થાળી અને વાટકા ઘરેથી લઈને આવવા પડશે, બધા ભોજન લઈ લે પછી તમારે જમવાનું છે અને તમારે અલગ બેસીને જમવાનું, તમારું પાણી પણ અલગ રાખવામાં આવશે. આ ઘટના કેટલી શરમજનક છે અને આ ભારતના બંધારણનું હળહળતું અપમાન છે. આ ઘટનાની ચર્ચા દેશભરમાં થઈ, માધ્યમોમાં આ ઘટનાની ટીકાઓ થઈ, પરંતુ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આ મામલે એક શબ્દ પણ બોલ્યા નથી. મત વિસ્તારમાં થતી આટલી મોટી ઘટના વિશે શું ધારાસભ્યએ ન બોલવું જોઈએ? જે મામલે હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ નથી થઈ, તો તેમની સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ન કરવી જોઈએ? ભલે તમે ભાજપ પર આના આક્ષેપો લગાવો, પોલીસ પર આક્ષેપો લગાવો, પણ એક શબ્દ તો બોલો. તમે નહીં બોલો કારણ કે તમારે જાતિનું રાજકારણ કરવાનું છે. ભલે તમે સૂફિયાની વાતો તમારા ભાષણોમાં કરો, પરંતુ જ્યારે કથિત નીચી જાતિના અપમાનની વાત આવશે એટલે તમે નહીં બોલો. તમે સમાચાર માધ્યમોને ગાળો આપશો, દલ્લા જેવા શબ્દો બોલશો, પરંતુ તમારા મત વિસ્તારમાં બનેલી ઘટના વિશે નહીં બોલો અને છેક બોટાદના મામલામાં વિડીયો બનાવશો, કારણ કે તમને ખબર છે વિસાવદરમાં તમે કથિત ઉચ્ચ જાતિના મતોથી જીતવા માંગો છો. જો તમે આ મુદ્દે બોલો તો કથિત ઉચ્ચ જાતિઓ નારાજ થઈ જાય અને તેનું નુકસાન તમને ચૂંટણીમાં ભોગવવું પડે. શું આવી રાજનીતિ કરવી યોગ્ય છે? તમે બોટાદ માટે પણ એટલા બોલી રહ્યા છો કારણ કે પીડિત વ્યક્તિ કોળી સમાજનો છે અને તમને ખબર છે કે ગુજરાતમાં કોળી સમાજના 1 કરોડ જેટલા મત છે અને તેમને તમે તમારા બનાવવા માંગો છો. બાકી તમને કોઈ જાતિઓથી લગાવ નથી. તે ભૂતડી ગામની ઘટનામાં તમારા મૌનથી સ્પષ્ટ થયું છે. કોઈ ચોક્કસ જાતિના રાજકીય લાભ માટે તમે કામ કરો છો તેવા આક્ષેપો લાગે છે અને આવી ઘટનાઓ તે ફલિત કરે છે કે તમે ખરેખર એવું માનો છો. હવે કમેન્ટમાં ગોપાલ ઇટાલિયાના સમર્થકો અમને ગાળો ભલે બોલો, પરંતુ આ સવાલ ગોપાલ ઇટાલિયાને એકવાર પૂછજો કે તમે ભૂતડી ગામમાં બનેલી ઘટના વિશે કેમ નથી બોલ્યા? શું તમને અનુસૂચિત જાતિ પ્રત્યે લાગણી નથી? શું તમને ભારતના બંધારણનું થતું આટલું મોટું અપમાન દેખાયું નહીં, અને તે પણ તમારા મત વિસ્તારમાં? તમારું મંતવ્ય પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવા વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.